DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। શ્રી આશાપુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે 1 થી 7મી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મેળાની સંપૂર્ણ વ્યવસ્થા માટે 29 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતના આયોજન થયું છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું, તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી। કલેક્ટરે પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો। મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે। ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરાયું છે। આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાશે, વિસામાની સંખ્યામાં પણ વધારો કરાશે। તેમણે જણાવ્યું કે અંબાજીથી 60 કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાઈ છે। સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં 3160 જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા 257 જેટલા સેવા કેમ્પોની મંજૂરી અપાઈ છે। અત્યાર સુધીમાં 8662 જેટલા ઓનલાઈન વાહન પાસ ઇસ્યુ કરાયા છે। આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદૃઢ આયોજન અને માઈ ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટે સલાહ સૂચન આપ્યા હતા, જેને વહીવટી તંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થા અને આયોજનની ખાતરી આપી હતી। આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા। પ્રેસ કોન્ફરન્સમાં દાતા પ્રાંત અધિકારી શ્રી હરિણી કે.આર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાકેશ ઠક્કર। આવનાર સમયમાં મા અંબાનો ભાદરવી પૂનમનો જે મહામેળો થનાર છે તે સંબંધે પોલીસ તરફથી તમામ અમારા પ્રશાસનના ટીમ તરફથી જે આયોજન છે તે બાબતે પોલીસનું જે કાર્ય છે તે બાબતે હું બ્રીફ કરીશ। મેળામાં કાયદા અને સુવ્યવસ્થા બને રહે, શાંતતા રહે અને દર્શન સારી રીતે થાય એના માટે આ વર્ષે પોલીસ તરફથી ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશનના માધ્યમથી, નોટ ફોર્સ બટ ફેસિલિટેશનના માધ્યમથી બંદોબસ્તની તૈયારી કરવામાં આવેલી છે। કુલ 5000 જેટલી। નમસ્કાર। આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદા અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે, કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે 5000થી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે। જે અસામાજિક તત્વો, ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટી પિકપોકેટર્સ ટીમ, એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે। જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ સી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હોર્સ પેટ્રોલિંગ, BDS ટીમના માધ્યમથી ચેકિંગ, ડોગ સ્ક્વોડના માધ્યમથી ચેકિંગ, CCTVના માધ્યમથી આ મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેનું દર્શન સારી રીતે થાય, તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખડા પગે ઊભી રહીને કામ કરશે। મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય
અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ, અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે. મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું. થેન્ક યુ. જય હિન્દ. એમનામાં જ નહીં, પત્રકાર મિત્રોમાં પણ અમે એટલો બધો અનેરો ઉત્સાહ જોયો હતો કે ક્યાં આગળ ખૂબ સારું કવરેજ કરી લઉં, ક્યાં આગળ કોઈ પણ નાની મોટી જે સારી ઘટના બનતી હોય, પગપાળા સંઘો હોય, સેવા કેમ્પો હોય, દરેક વસ્તુનું અમે કવરેજ કરી લઈએ. એ રીતે તમામ પત્રકાર મિત્રો કામ કરતા હોય છે. અને આ ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ ફક્ત અંબાજી કે બનાસકાંઠા માટે નહીં, સમગ્ર ગુજરાત માટે ખૂબ જ એ અગત્યની એક ધાર્મિક ઉત્સવ પણ છે. આપણા સાંસ્કૃતિક વારસાના જતન માટેનો પણ કાર્યક્રમ હોય છે. એટલે હું કદાચ ખોટો ના હોઉં તો આપ સૌ પણ મારી વાત સાથે અગ્રી થશો કે ભાદરવી પૂનમના જે 7 દિવસનો સમયગાળો હોય છે એમાં કોઈ પણ જે આપણો ન્યૂઝપેપર હોય અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમાં એ સમય દરમિયાન મોટાભાગનું જે કવરેજ છે એ ભાદરવી પૂનમના મહામેળા અંગેનું હોય છે. અને આપ સૌએ ગયા વર્ષે પણ ખૂબ સારી કામગીરી કરી હતી અને આ વર્ષે પણ મા જગદંબાના આશીર્વાદથી આપ સૌ ખૂબ સારું જે માઈ ભક્તોના ભાદરવી પૂનમ મેળાનો ડિજિટલ સ્વરૂપે પણ આપ પહોંચાડી શકો એ માટે આપ સર્વને શુભકામના પાઠવું છું. એક વાત મારે એ પણ કરવી છે, નાની મોટી જે દરેક વસ્તુ છે એ કૌશિકભાઈએ તો આપને કહી દીધી. ગયા વર્ષે કદાચ મને એવું જાણવા મળ્યું હતું કે પહેલી વખત આપણા પત્રકાર મિત્રોએ એક નવી પહેલ ભાદરવી પૂનમના મેળામાં શરૂ કરી હતી કે છેલ્લા દિવસે જ્યારે વહીવટીતંત્રની છેલ્લી ધજા હોય છે એની પહેલાં ખૂબ પત્રકાર મિત્રો શક્તિ દ્વારથી મને યાદ છે કે બધા ભેગા થયા હતા અને રંગે ચંગે માતાજીના પ્રાંગણમાં એમને ધજા ચડાવી હતી. તો સૌને નમ્ર વિનંતી છે કે એ પણ જે પ્રથા આપણે ચાલુ કરી છે એ પ્રથા આપણે આમાં ચાલુ રાખીએ. બીજો બી આપ સૌનો એક આભાર માનું છું કે અંબાજી અને લઈને પત્રકાર મિત્રો ખૂબ જ સંવેદનશીલ અને ઉત્સાહી હોય છે. તમારા નાના મોટા જે સૂચનો છે એ સૂચનો મેં ગયા વર્ષે પણ આવરી લેવા માટેના પ્રયત્ન કર્યા હતા અને આ વર્ષે પણ જેટલા સૂચનો બને એટલા આવરી લેવા માટેના પ્રયત્ન કરી રહ્યો છું. અને હજી પણ થોડા દિવસ બાકી છે તો જો કોઈ સારા અને પોઝિટિવ સર્જનાત્મક સૂચન આવશે તો એ પણ આવરી લેવાના પ્રયત્ન કરીશું. એક એનું આગામી 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા 2025નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ માઈ ભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના 6500થી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે. તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોક ડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે 20 કિલોમીટર હતું. તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે. ધન્યવાદ.